કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે. પછી નદીને કિનારે ઝાડ પર બેસીને નિરાંતે ખાય. તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ. ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા આપે. થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઉડે, પાણીમાં જુએ, માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે. એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદી કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે. એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાય. એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો. છીછરા પાણીમાં પડતા વેતની તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા. પૂંછડી પાણીની બહાર રહી ગઈ અને ઊંધા માથે પકડાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તડફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેની પૂંછડીથી પકડી બહાર ખેંચી કાઢ્યો. કલવો કાગડો શરમાઈ ગયો. બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોય સો કીજીએ और ना कीजिए काग, माथું રહે સે વાળમાં ને ઊંચા રહે બે પગ. કલવાભાઈને છેવટે સમજાઈ પડ્યું કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ પણ બની શકે છે.